તો મિત્રો આ માલકીનને જ્યારે હેરસ્ટાઈલ એની નોકરાની બનાવતી હોય છે ત્યારે એ ઘરનો વોચમેન આવીને એની સોનાની ચેન ચોરી કરી લે છે અને પછી તરત જ એ બહાર જતો રહે છે. અને પછી એ મેડમ જ્યારે હેરસ્ટાઈલ બનાવી રહ્યા છે ત્યારે મેડમ કહે છે કે મેડમ આ હેરસ્ટાઈલ તૈયાર થઈ ગઈ અને પછી મેડમ તરત જ ગળામાં હાથ નાખે છે. તો ગળામાં એની સોનાની ચેન નથી હોતી ત્યારે એને પાછી બોલાવે છે કે મારા ગળામાં સોનાની ચેન હતી ક્યાં ગઈ? એટલે મેડમ કહે છે કે મને ખબર નથી, તમે બહાર ગયા હતા ત્યારે ત્યાં પડી ગઈ હશે. ત્યારે મેડમ કહે છે કે અરે અત્યારે તો મારા ગળામાં જ હતી, મેં જોઈ છે ને. ત્યારે પેલી કહે છે કે તમારા સિવાય આ ઘરમાં કોઈ નથી, તો તું બતાય ને કે મારે પોલીસને જાણ કરવી પડશે. ત્યારે પછી તે મેડમ વોચમેનને ફોન કરે છે અને બોલાવે છે. ત્યારે વોચમેન ઘર બહારથી અંદર આવે છે અને પછી તરત જ વોચમેનને કહે છે કે મારે સોનાની ચેન ચોરી થઈ ગઈ છે, એ ચેન ચો ગઈ? ત્યારે પેલી મેડમ વોચમેન કહે છે કે મને ખબર નથી. પછી તે મેડમ કહે છે કે આ ઘરમાં તમારા બે સિવાય કોઈ નતું, તો એ ચેન પણ તમારી જોડે જ હોવી જોઈએ. તોય પણ પેલો બે માણસ માનવા માટે તૈયાર નથી હોતો. ત્યારે પછી પેલી મેડમ તે વોચમેનને ચેક કરે છે અને પછી તોય ચેક કરે છે તોય એના ચેન નીકળતી નથી. અને પછી તે મેડમ કહે છે કે ના અહીંયા નહીં, પણ તે ચેન બહાર ચોક પડી ગઈ હશે. એમ કરીને એ બહાર જવાનું નાટક કરે છે અને પછી તરત જ એ બહાર જાય છે, પણ બહાર જતી નથી હોતી, દરવાજા જોડે ઊભી રહે છે. અને મેડમ બહાર જાય ત્યારે આ બંને રાજી રાજી થઈ જાય છે કે ચલો આપણી ચોરી પકડાઈ નથી ગઈ, કોઈને ખબર નથી પડી. એમ કહીને રાજી રાજી થઈ જાય છે, પણ તેમને ખબર નથી હોતી કે મેડમ બહાર નથી ગઈ પણ દરવાજા જોડે ઊભી રહી છે. એમ કહીને પછી આ એની ટોપીમાંથી ચેન કાઢે છે અને પછી તરત જ એની નોકરાણીને આલે છે. અને પછી તરત જ મેડમ આવે છે કે હું ગઈ નથી. આ બે ચેનને જોતા હોય છે ત્યારે એની માલકીન આવે છે અને પછી તરત જ એમને ખબર પડી જાય છે. ત્યારે આ બંનેની ચોરી પકડાઈ જાય છે અને તરત જ આ બંનેને પોલીસના હવાલે કરી દે છે અને તે કહે છે કે હું બહાર નથી ગઈ, પણ હું નાટક કરી રહી હતી. એમ કહીને એની ચોરી પકડાઈ જાય છે.